હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું લાલ મરચાનું ખાટું મીઠું અને ગળ્યું અથાણાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। એના ઇન્ગ્રેડિયન્ટમાં આપણે જો આ 250 ગ્રામ લાલ મરચા લીધા છે, જે એકદમ ફ્રેશ અત્યારે માર્કેટમાં સિઝન ચાલે છે ને તો તમને મળી રહેશે। અને અડધો કપ જેવો આપણે ગોળ લીધો છે, 4 ચમચી જેવો આપણે ગોળ કેરીનો મસાલો જે પેકેટમાં મળે છે એ લીધો છે, અને 1 ચમચી ધાણા છે, ધાણા એટલે આખા ભાગા કરેલા છે, 1 ચમચી વરિયાળી, 2 ટેબલ સ્પૂન જેવી ખાંડ, હિંગ લેશું, હળદર લેશું, મીઠું લેશું ને તેલ લેશું। તો બનાવવાનું ચાલુ કરીએ। તો આ મરચાને મેં ધોઈ લીધા છે 2 થી 3 પાણી, અને એને લૂછી લેવાના। જો ભીનવ સેજ રહેશે ને તો તમારું અથાણું બગડવાના ચાન્સીસ છે। મિત્રો, આપણે અથાણું બનાવીએ છીએ તો ઘણી વખત શું થાય છે કે રસો પાતળો થઈ જાય છે, થોડોક ટાઈમ થાય ને ત્યાં સ્વાદ ચેન્જ થઈ જાય છે, ઘણી વખત કાળું થઈ જાય છે। આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમે જો આ મેથડથી બનાવશો ને તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે। તો આ રીતે આપણે એની ઉપરની ડંઠલ દૂર કરી અને વચ્ચેથી કટ કરીને આપણે એના બીન્સ કાઢી નાખશું, અને નાના એવા ટુકડામાં આપણે સમારશું, એટલે આપણે વેસ્ટ ન જાય અને અથાણું પણ ખાવામાં સરખું પડે। તો આ રીતે આપણે એના ટુકડા જો કરી લેશું। આ રીતે આપણે બધા મરચા સમારી લેશું। અને મિત્રો, આપણે મરચા ચૂઝ કરીને ત્યારે એકદમ લાલ કલર અને આવા ટાઈટ અને ફ્રેશ મરચા અથાણા માટે જ ચૂઝ કરવાના, એટલે તમારું અથાણું એવું ને એવું જ્યાં સુધી ખલાસ નહીં થાય ને ત્યાં સુધી રહેશે। તો આ રીતે જો આપણે લાલ મરચાના મીડિયમ એવા પીસ કરી લીધા છે, અને હવે એને આપણે એક બોલમાં નાખીને 1 ચમચી જેવું મીઠું અને અડધી ચમચી જેવી હળદર નાખીને આપણે એને આ રીતે ઉછાળી લેશું, એટલે એકદમ સરસ મિક્સ થઈ જાય મરચાં એ। અને હવે આને આપણે 15 થી 20 મિનિટ આ રીતે રાખી દેશું। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, અને જો પાણી પણ છૂટી ગયું છે, તમને બતાવી પણ દઉં, જો છે ને। હવે આપણે આને આ રીતે કોટનના કપડામાં પહેલાં તો આપણે આ નિતારી લેશું એક વાસણમાં। રીતે આપણે ચાયણી કે કાણાવાળું કોઈ પણ વાસણ હોય ને એમાં આ રીતે તમારે એને નિતારી લેવાના છે, એટલે પાણી જે હશે ને એ નીતરી જશે। ટૂંકમાં તમારા મરચામાં બિલકુલ પાણી રહેવું ના જોઈએ, નહીતર તમારું અથાણું બગડી જશે। તો આને 1-2 મિનિટ આ રીતે આપણે પાણી નિતારી અને રાખીને પછી આપણે એને સૂકવી દેશું એક કોટનના કપડા ઉપર। તો જો પાણી પણ નીતરી ગયું છે, હવે તમારે એને આ રીતે ઊંધા કરી અને રાખી દેવાના છે, એટલે જરા પણ પાણી રહ્યું હશે ને એ પણ એકદમ સરસ કોરા થઈ જશે આપણા મરચાં। તો આ રીતે જો આપણે મરચાંને સૂકવી દીધા છે, અને હવે આ મરચાં સુકાય છે ને ત્યાં આપણે ગેસ ઓન કરી અને એક પેનમાં મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેવું તેલ ગરમ કરવા મૂકી દીધું છે, ને ગેસની ફ્લેમ સ્લો રાખી છે। હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, ગેસની ફ્લેમ સ્લો છે, તો આપણે અડધી ચમચી જેવી હિંગ નાખી દેશું। આમાં હિંગનો ટેસ્ટ સારો લાગે છે। અને 1 ચમચી જેવી વરિયાળી, 1 ચમચી જેવા મેં આખા ભાગા ધાણા કર્યા છે એ, અને અડધી ચમચી જેવી આપણે હળદર નાખી દેશું, અને જે આ મરચાં આપણે સૂકવા છે ને એ સુકાઈ ગયા છે, નાખી દેશું। અને હવે આને આપણે સોફ્ટ નથી કરવાના, ખાલી તેલમાં મિક્સ જ કરવાના છે। તો આ રીતે જો આપણે મસાલામાં મરચાં મિક્સ થઈ ગયા છે, હવે એમાં આપણે અડધો કપ જેવો ગોળ નાખી દેશું। આપણે ખાટું મીઠું અથાણું કરવાનું છે, અને 2 ટેબલ સ્પૂન જેવી આપણે ખાંડ નાખી દેશું। મિત્રો, તમને ખબર છે કે આપણે જ્યારે ગોળ કેરીનું અથાણું કરીએ છીએ ને ત્યારે ખાંડ અને ગોળ બંને વાપરીએ છીએ, એટલે આપણું અથાણું એકદમ લચકા જેવું થાય છે, પાણી નથી છૂટતું। એટલે આ એક ટ્રીક જ મેં તમને બતાવી કે જ્યારે પણ તમે અથાણામાં ગળાશનો ઉપયોગ કરો ને ત્યારે ખાંડ અને ગોળ બંને વાપરવાના। તો આ રીતે આપણે એને ગોળ અને ખાંડ ઓગળી જાય ને ત્યાં સુધી આ રીતે સ્લો ફ્લેમ ઉપર રાખી દેશું, અને 1 ચમચી જેવું આપણે મીઠું પણ નાખી દેશું। મીઠું પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે મીઠું પણ થોડુંક આપણે ચડિયાતું રાખીએ છીએ। તો આ રીતે જો આપણે ખાંડ અને ગોળ બંને ઓગળી ગયા, તમને ખ્યાલ આવી જતો હશે ને। જો
આપણે પાયો નથી લેવાનો, ખાલી આપણે ઓગાળવાનું છે, એટલે કે મેલ્ટ જ કરવાનું છે. હવે આ સ્ટેજે આપણે જે આ ગોળ કેરીનો મસાલો છે એ નાખી દેશું અને એને આપણે મિક્સ કરી લેશું. જુઓ મિત્રો, આપણા અથાણાનો કલર જુઓ કેટલું લચકા જેવું લાગે છે. હજી આ ઠંડુ થશે ને એમ થોડુંક આપણે એકદમ રસો ઘટ થઈ જશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. અને મિત્રો, આ ગોળ કેરીનો જે મસાલો આપણે એડ કર્યો છે ને એ 4 ટેબલ સ્પૂન જેવો હતો. હવે આપણે છે ને ખાટું મીઠું અથાણું બનાવવાનું છે, એટલે 1 મોટા લીંબુનો આપણે રસ પણ નાખી દેશું. લીંબુ પણ પ્રિઝર્વેટિવનું જ કામ કરે છે. તો આ રીતે જુઓ, આપણે લીંબુનો રસ નાખ્યા પછી એની કન્સિસ્ટન્સી જુઓ, એનો કલર જુઓ મિત્રો, કેટલું ચટાકેદાર અને જોતા જ મોઢામાં પાણી આવી જાય ને એવું આપણું લાલ મરચાંનું અથાણું ખાટું મીઠું અને ગળ્યું બન્યું છે મિત્રો. તો હવે એને આપણે એક બોલમાં સર્વ કરી દઈશું. ગરમ છે ને મિત્રો, એટલે આપણે બોલમાં અત્યારે નાખશું, પછી તમારે ઠંડુ થાય ને એટલે બોટલમાં ભરી લેવાનું. આ રીતે મિત્રો તમે આ મેથડથી ટ્રાય કરશો ને તો તમારું અથાણું આખું વર્ષ આવું ને આવું કલરમાં અને ટેસ્ટમાં રહેશે અને બગડશે પણ નહીં. અને તમારે ફ્રીજમાં રાખવું હોય તો પણ રાખી શકો છો અને બહાર પણ નહીં બગડે મિત્રો, કેમ કે આપણે એકદમ મરચાંને કોરા કરી નાખ્યા છે, પ્લસ પાણીનો બિલકુલ ભાગ રહેવા નથી દીધો ને, એટલે તમારું અથાણું આખું વર્ષ આવું આંગળા ચાટતો ને એવું થયું છે તૈયાર. જુઓ એની કન્સિસ્ટન્સી જુઓ મિત્રો, છે ને એનો લચક જુઓ, એની બોરાની લચક જુઓ, ખ્યાલ આવી જાય છે. કેમ કે આપણે ગોળ અને ખાંડ બંનેનો ઉપયોગ કર્યો છે, એટલે આ એનો લચક એકદમ સરસ આવ્યો છે જુઓ, છે ને. તો તમે ચોક્કસ મિત્રો આ વખતે લાલ મરચાંની સિઝન ચાલી રહી છે ને, તો તમે આ લઈને અને આ ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને લાલ મરચાંના અથાણાનો ટેસ્ટ અને ચટાકો કેવો લાગ્યો મિત્રો. મિત્રો, આમાં ધ્યાન રાખવા જેવું શું છે કે તમારે મરચાં હંમેશા ફ્રેશ લેવાના, પછી એને તમારે બિલકુલ પાણીનો ભાગ મરચાં સમારો ને પછી રહેવા નથી દેવાનો, એને આ રીતે કપડા ઉપર કોરા કરી લેવાના. અને તમારે ગોળ અને ખાંડનો પાયો નથી લેવાનો, એકદમ સરસ ખાલી મેલ્ટ જ કરવાનું છે. અને મરચાં પણ તમારા સોફ્ટ ન થવા જોઈએ. આ બધી જ નાની નાની બાબતનું ધ્યાન રાખશો ને તો તમારું મરચાંનું અથાણું તમારે બધા પૂછશે કે કઈ રીતે બન્યું. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.